એક વખત શામળાજી ખુશાલ ભટ્ટ સાથે રાત્રિએ રમવા આવ્યા. તે રમતા રમતા મોડું થયું. મંદિરમાં ઠાકોરજી જગાડવા પૂજારીએ ટોકરી વગાડી. ટોકરી સાંભળી શામળાજી ઉતાવળથી દોડ્યા. સોનાનું ઝાંઝર અને ઉપરણી ભૂલી ગયા. સિંહાસનમાં આવી બેસી ગયા. કારભારીઓ દર્શન કરવા આવ્યા. ઝાંઝર ક્યાં ગયું? ઝાંઝર ક્યાં ગયું? પૂજારી પર આરોપ મુકાયો. નિર્દોષ પૂજારી પ્રાર્થના કરવા લાગ્યો. શામળાજીએ વિચાર્યું, પૂજારીનું કલંક દૂર નહીં થાય. અમે ટોડલા ગામે ખુશાલ ભટ્ટ પાસે રમવા ગયા હતા. કારભારીઓ આશ્ચર્ય પામતા ટોડલા ગયા. શામળાજી પોતે ખુશાલ ભટ્ટની સામે ચાલીને આવે અને પગે લાગી મળે એવું આશ્ચર્ય ઘણીવાર દેખાડતા.